તાવડી દોડ જય માતાજી મિત્ર, નીલુ બ્લોગ રેસીપીમાં બધાનું સ્વાગત છે. અને આજે આપણે રીંગણાનો ઓળો બનાવવાનો છે રેસીપીમાં. અને શિયાળાની ગુલાબી કડકડતી ઠંડી ચાલુ થઈ ગઈ છે, તો આપણે રેસીપીની અંદર છે ને રીંગણાનો ઓળો બનાવવાનો છે. તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. અને ખાસ ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. બનાવીએ રેસીપીમાં રીંગણાનો ઓળો. હાલો, તો આપણે છે ને રીંગણા છે ને આપણે નાખી દીધા છે આમાં. અને રીંગણા જો અત્યારે શેકાય છે, તમે જોઈ શકો છો. આજે આપણે રેસીપીમાં છે ને રીંગણાનો ઓળો બનાવવાનો છે, એટલે કન્ટિન્યુ તમે વિડીયોમાં બનાવી રહેજો. બનાવી રીંગણાનો ઓળો. કંટી લેવી अचानक प्राइवेट भाव वधी गयो काले मन करतो 83 रुपए की देना पाडना आ બધું પટવાસી આલ આપણે સવારમાં આલ દે ને પણ પેલું મૂકેલું હોય ને સવારમાં ફોજી એ આપી દે. અમે તો બધા ને 7-8 વાગે આમ તો 7 વાગે બંધ થઈ જાય પણ 6 વાગે પછી નીકળે. સિટી વાળા બધા એવા હોય. તેલ ઓળો વઘારવા માટે આપણે હવે તેલ નાખી દઈએ તપેલીમાં. જીરું, ડુંગળી નાખી દીધી છે. લીલું લસણ, લીલું લસણ, લીલા મરચાં,
આદુ, લીલા મરચાં, આદુ. બધું મિક્સ કરી નાખીએ હવે. હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, ભેળવેલું લાલ મરચું, રીંગણાનો ઓળો ગ્રેવી થી સમજી નાખી દઈએ, મિક્સ કરવાનું છે. મિક્સ કરવું. હા, અકલથી બઢિયા હા ભાઈ મિલેશભાઈ, સરસ. આજે એક ફરીવાર આજે આપણે નિલેશભાઈના ઘરે આવ્યા જમવા માટે અને સરસ મજાનું ઓળોને બનાવ્યું છે. એ અમે નિલેશભાઈનો ભાવ હતો જમવા માટે સ્પેશિયલ તળાજાથી આવેલો છે. સરસ મજાનું એમને રેસીપી બનાવી છે. તો એ બધા હાલો તો નિલેશભાઈના આજે ઘરે આપણે જમવા માટે આવ્યા તો સરસ મજાનો એમને ઓળો બનાવ્યો છે. તો એમની ચેનલ છે વિલેજ રેસીપીની અંદર તમે શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને સરસ મજાનું એમણે વાનગી બનાવી તો બધાએ જોતા રહેવાનું. આભાર. મિત્રો, અમારી ઘરે જયેશભાઈ છે ને ઓળો રોટલો, એનો ફોન આવ્યો હતો કે ભાઈ તળાજાથી મારે આવવું છે ને ઓળો રોટલો તમે રેસીપીમાં બનાવજો. તો ઓળો રોટલો બનાવ્યા છે દેશી, જોરદાર છે ભાઈ નિલેશભાઈ. તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આવતા નેક્સ્ટ વિડીયોમાં.